મસ્ત મજાનું 9 થઈ ગયો કમ્પ્લીટ એક નંબર કાંઈ ઘટે નહીં એમને ફોનમાં નથી ચાર્જિંગ ફોનમાં છે 2% ચાર્જિંગ તો આપણે મૂકી દેવાનું છે ફોન ચાર્જિંગમાં ને જવાનું એ કારખાને ડાયરેક્ટ નીકળવાને કારખાને તો જો કારખાને બ્લોક થાય તો હું કરી ને તમને કેવો આજનો બ્લોક લાગ્યો કોમેન્ટ કરજો ખાસ કરીને મસ્ત મજાનો નાઈ નાખ્યા છે ને અમારે કંચનભાઈ બેઠા છે નાવા તો એ નહીં નાખેલા ડાયરેક્ટ જવાનું છે કારખાને ને વાગી જાય 8:30 થઈ જાય તો 8:30 નીકળી જવાનું છે ડાયરેક્ટ કારખાને 8 વાગે પહોંચી જવાનું ને કાલમાં આપણે એ રાખી તો જ્યાં 5 5:30 તો આપણે બનાવી નાખ્યા 260 બનાવી નાખ્યા સવારમાં 9 વાગે લાઇટ આવી હતી 9 વાગે ચાલુ કર્યું કારખાનું તો ચેક કરો ગાઈસ ટાઈન્ડલો વેન્ડલો કરી નાખો મસ્ત આપણી બ્લેક પેન્થર તો એને લઈને ભાગવાની આગળ કારખાને હાલે હાલ છેલ્લી હો પછી કારખાને બસ હવે બસ કાલ હોય પછી લે હાય ફૂલ વરસાદ આવવાની મોજ છે ફૂલ આગળ રમસકડી બોલાઈ દે વરસાદને મોવામાં ફૂલ વરસાદ છે તો કરસવામાં વરસાદ નથી કાંઈ ખબર ફૂલ ઝાડ ને મસ્ત તો આજ તો વરસાદ આવવાનો શું કેવું છે તમારું કાજલબેન વરસાદ આવવાનો તો ધોકમ આવે છે ધોકમ વરસાદ કાજલબેન કે વરસાદ આવશે મને નથી લાગતું મને નથી લાગતું નહીં આવે આવશે કોમેન્ટ કરી દેજો આવશે ને આવશે આ તો ખાય વળ હા વળ તો ખાય એમ કસરવાન હે હડબડ થાય નહીં કોઈ જે વરસાદ આવે નહીં ગેરંટી સાથે આગળ બડબડ છું વરસાદ આવવા માંડ્યો ને આપણે ગાય ગામ ભાગી છે કારખાને કેમ પૈપલ લઈને કેમ જાવ એમ થાય બોલો છો ગાડી લઈને ભાઈ અત્યારે કે વરસાદ પેલો વરસાદમાં નાવું એમ થાય પણ ઘેરે હોત તો ના નીકળે તો શું થાય અચાનક વરસાદ આવી જાય ને ભાઈ ડાયરેક્ટ કારખાને કેમ કે કારખાને પોગાય નહીં વરસાદ ફૂલ આવશે તો ડાયરેક્ટ ભાઈ કારખાને હેઠા ઊભા રહેવું એટલે વરસાદ આવે તો આવી જાય કારખાને તો કોઈ આવ્યું નહીં પણ મેં કીધું વરસાદ કેવો આવે આપણે પૂછીએ ઘરે ફોન કરી મેં કીધું મારા કાકાને છોકરાને ફોન આપણે પૂછીએ શું કે હાલો વરસાદ આવેલા ક્યાં ઓકે નંબર તો વરસાદ એટલે ચાલુ થઈ ગયો મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો વરસાદમાં આપણે કારખાને હીરા બનાવવાનું ચાલુ કર્યું તો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો તો અમારે જનરેટરમાં થઈ ગયું ડીઝલ પૂરું તો અમારે સેઠે કીધું હવે ભાગો તમે ઘીરે વહેતા પડો એ કે ને આપણે ભગવાન છે ડાયરેક્ટ ઘીરે મજા આવી ગઈ મને તો હા નાહવાની મજા આવે છે નાહવાનું છે આ તો સલો વરસાદમાં નાહવાનું હોય જરીકમ તો વરસાદ આવ્યો તો અહીંયા ભરાઈ ગયા ખાબો છે ને મીરાઈ હવે હાલીને કેમ કે આની અંદર ગાડી નખાય નહીં કેમ કે રિક્સવાળું કામ છે આ છે સ્લીપ મારે એવું ને અહીંયા સ્લીપ બહુ મારવા આમ સમજો હા મારે સ્લીપ એટલે મેં કીધું ગાડી બહાર મૂકી દઈ ને ગારાવાળી કરવી ને આજ મૂડમાં ફોર્મમાં છે મોટા ફોર્મમાં રજા પડતી હતી મસ્ત આવે તો
તો આપણે તો કારખાનું ચાલુ ને અમારા ગામમાં બધે તો કારખાનું બન કારખાના બને તો અમને તો એમ થતું કે અમારે શું કરવું આજે એમ ત્યાં તો અમે જ્યાં કારખાને બપોર પછી કારખાને કામે હીરા ગામ એ તો એક જ લોટ બનાવ્યો અમે લોટ બનાવ્યો તો લેટ વીજી કર્યું જનરેટર ચાલુ ત્યાં તો ઘડી તો ડીઝલ પૂરું થઈ ગયું જનરેટરમાં ડીઝલ પૂરું થઈ ગયું એમાં તો મને આમ દિલ ઉપર આમ હરખનો પાર નથી આજ મારે વરસાદ આવે છે ને વરસાદ આવે નતું જવાનું છે પહેલી વાર સવારમાં ને આજે ને અત્યારે આગળ પાછું નવું નતા ફૂલ વરસાદ આવે તો મજા આવશે પલળતા જઈને તો ચોમાસાનો પહેલો વરસાદ પેલોની બીજો છે હો આપણા વ્લોગમાં બીજો બીજી વાર વરસાદ દેખાડ્યો મેં તમને અત્યાર સુધી આવ્યો પણ સાટા આવતા આ તો અત્યારમાં તો આમ ગારો થઈ ગયો બધી આ જો સીતાફળ આવ્યા તમને દેખાડો ઓહો એક જ હાથમાં કેટલા છે ખબર છે 1 2 3 ને 4 સીતાફળ આવેલા ને સીતાફળ લાટ આવેલા એટલે ખાલી એક જ ઓલા અમે બીજા કારખાને ને તરીકે ખુશી નહીં છે કેમ કે લેટ વઈ એમ તો ખુશી અમે લેટ વઈ અમને મસરા કવડે આ તાર કામ શું હોય આખો દી તમારે મસરા કવડાવવાનું તો મતલબ અમે તો હીરા ગામમાં આવવાનું પછી બધું કામ અમારે જ કરવાનું તમારે કઈ કામ તો ન હોય તો શું લેટ હોય તો બે મને ના હુઈ જાય અહીંયા પવન હાથે કાઢો તો આવે ને અમારે તો લીધી આ બાજુની ભાઈ અમે કવિતા બેન આવવાનું છે તું લેતા આવ્યો બાઈ દીકરી હા તા છે તો તાને મને દેવો તા આવું તારે ના હું કરું? આયા બોલાય કોની લીધે રાવ તો ને લઈ આવી લે શું કરવાના આવા તું આ તાર બાધવા કે આ ભટકી બોલ આ તાર બાધવા તો બોલ તો લઈ જા આ લુગડા લઈ લે આને કે મેં બેહાડી દીધો હા તો પહેલી વાર બેહાડો કે બેન હે પહેલી વાર બેહાડો હા તો આ પેલી ફર્સ્ટ ટાઈમ મેં બેહાડ્યો મારી માટે તો 5 મહિનાનો જો કાલ 5 મહિનાનો પૂરો છો હે આજ તો આજ મેં બેહાડવાની મુદત કીધું તો કેમ બેઠો મારી માથે બેઠો એટલે મને ક્યાં તો આ એમ કે 5 હાથ સાકે હાથની છોકરીને કે લે હાય. મૂકી નથી ખોલતા આદે પડી રહ્યા પૂરા મૂકી દે આપણે ઘનશ્યામ ભાઈ લઈ લીધું હાલે ધીમે 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 પડી નાખ પાણીમાં નાખ તો નાખ દે પાણીમાં નાખ દે એને જ મજા આવે હું ચાલુ છું ને રસ્તો તમને દેખાડું રસ્તો નીચે છે હાવ બેકાર આમ તો આ રસ્તો છે હાવ બેકાર ને આમાં ગાડી આંકવી લે રિક્સ બધું કામ છે ને અમારે ઘનશ્યામ ભાઈ બેકાર તો હતો જ તે અત્યારે સુધી. હવે હાવ થઈ જાય ખાડા હોય છે તો પાણી ભરાય કાંકરીને એવું બધું ગાડી દીધું. આવે હાવ રસ્તો બેકાર થઈ જાય. ને આમાં ગાડી આંખમાં બહુ ધ્યાન રાખવું પડે જરીકે બરીક મારો એટલે ડુમ ધ્યાન આવ સક્કારામ જેવું પાણી થઈ જાય આપણે પોગી જશે હવે આપણા ગામમાં આપણે પોગી આપણે ગીરી અહીંયા તો કારખાના ચાલુ હોય એવું લાગે તો અહીંયા થોડા ઘણા કારખાના ચાલુ પણ અહીંયા બહાર બેઠા બધે લાઈટ વીજી તો આ છે દેશી ઢોકળાનો કંઈક બેટર બનાવી નાખેલો મસ્ત મજાનો તો આવો કંઈક લોટનો હોય હાથો નાખવાનો હોય ને હાથો રાખવાનો હોય કેટલા સવારમાં બનાવેલો હતો તો અત્યારમાં વાગી જાય કેટલા 5 4 4:30 થઈ જાય અત્યારમાં બનાવવાના ઢોકળા હવે તો મારી બાદ થાળીમાં પેલા પાથરી છે હવે ઢોકળા તેલ કેમ કે ક્યારેક સોંટી ન જાય એ પ્રમાણે તેલ લગાડી દેવાનું ક્યારેક લગાડવાનું બધું આમ કहीं નાખવાનું આ થાય છે આમ કहीं નાખે મસ્ત મજાનું ચારેક વાર કરી નાખ્યું તેલ હવે નાખી દઈએ આ બેટર તૈયાર કર્યું હતું ને આપણે તળેલું ઝીણું તળેલું એટલે પુડલા બની આનાથી છેલ્લે ઢોકળા બને હા હવે નાખી થાળીમાં બેટર અને હલાઈને છેલ્લે આપણે ચારેક થઈ જાય થાય થઈ ગયું ચારેક વાર મસ્ત મજાનું પરફેક્ટ એમ જ બીજી થાળીમાં નાખી દેવાનું પાછું આમાં વધી ગયું એવું લાગે ને આમાં ઓછું થયું એવું લાગે છે નહીં લાગતું આમાં વધી ગયું રેડી તો થઈ ગયું બે થાળીમાં મસ્ત મજાનું ના બનાવવા બા દેશી ઢોકળા હે ઓલા ફૂલે ઢોકળા ને આ કહેવાય દેશી ઝાડના લોટના ઝાડ મકાઈ ને તુડ ને સડાની દાળ 3 વસ્તુ નાખીને પછી બનાવવાનું હોય આ ઢોકળા હાલો હવે તો સડી જાય ને પછી તમને દેખાડું આમાં ચારેક વાર નાખી દેવાનું પાણી વચમાં મૂકી દેવાનું થાળી ઓ હાપે પકાવવાનું ઓ હાપે તો હોય ને મસ્ત મજાના આવી જાય છે આપણે સમોસા ખાવા ઘનશ્યામ ભાઈ કે વરસાદના પકોડા ને એવું તો ખાઈ નથી સમોસા ખાવા જાય તો
તો આવી ગયા છે સમોસા નેક્સ્ટ લેવલ મસ્ત હજી કાપશે કોને ખબર હોય જે કરે એ કરે ને આ છે મસન થાળી મેન આઈટમ છે એમ ને ઓ એક કાંડ કરી નાખ્યો તમે જો આખી ભલી દેવા ઢોળાય મને એવું લાગે બંને હતી મોટા જો હા ભલી શર્ટ ને ખાઈ સમોસા એક છે પકોડા પાછમાં ગયેલી તો બટેટા મંગવા કેમ કે અમને તીનસો બેન ખાવા કે બટેટા મંગવા ટેસ્ટ કરી કહેવાય એમ મંગાવો બીજું હું ખાઈ કરીએ ટેસ્ટ આ મસાલો કેટલા હું 2 ખાધા મને કાન માં ધવાડા નીકળવા મળે કેટલા ખાઈ તું કેટલા ખાઈ બે ત્રીજો હાલે વામ વાહ વસોડવા ચટણી આમ તો ચટણી પીવે ભાઈ ચટણી પીવે તો પેલા ભૂંગળાને ટાટા મારી ભાઈ અને આ ભૂંગળું કંઈક અલગ આવ્યું તો અંદર ભૂંગળું આવ્યું તો મારા ઘનશ્યામભાઈ એક મસ્ત મજાનું કંઈક લખ્યું હોય તમને બધાને દેખાડું કંઈક ઘટે નહીં એવું લખેલું હોય તમને દેખાડું લો ફૂલ ફ્રેમમાં દેખાડું તમને જોવો કેટલા વર્ષ પછી આજ લખ્યું કેટલા વર્ષ છે ને પેલું ભણતો પછી ને આજ પાર્ટીમાં લખ્યું મસ્ત થેન્ક યુ થેન્ક યુ તો એ આ લખેલું છે ને એ મારી ચેનલ છે યુટ્યુબ ચેનલ કિશોર લાઇફસ્ટાઈલ વ્લોગ સબસ્ક્રાઇબ કરવા માટે થેન્ક યુ સપોર્ટ મસ્ત મજાનું વેધર થઈ ગયું વેધર તો વાદળા છે મસ્ત મજાના નેક્સ્ટ લેવલના વરસાદ હાજમાં આવવો હોય તો કદાચ આવે એવું લાગે છે આ ખૂણામાં વરસાદ છે એ ખૂણો છે બગદાણાનો ને અમારા કાકાએ નાખી દીધા નવા પતરા તો હા નાખી દીધા નવા પતરા પેલા હતા નળી આપણે પેલી એક વાર તો આજ છે મારા મયુરભાઈ નો બર્થડે ને આ લઈને ખસી કેક ને આ તો બર્થડે ભાઈ બેસી જાય કેક કાપવા આ બીજી ખુરશી કેમ મૂકી કઈ ખબર પડી કઈ બીજી ખુરશી કેમ મૂકી લે ઈ પડી એમ ના 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 મસ્ત મજાનો કેક છે જો આ ઇન્દ્રી કોમિયો યે આવો તો શું કે ટીપો પડી પેલા જગવી નાખવીને પછી ઘૂટાડવી તો જગી જાય કાપી નાખો હાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ આમને મને ને કીધું તો ઓલો ટેડિયો લેતા હોય હા લો કેમેરા છે ઓલો કેક લઈને ભાઈ ગો લે હા હા અહીંયા તો અહીંયા હવે તો આવી જાય બાન અમારા કાકી આવી જાય કેક ખરે મયુરભાઈ ને મને ત્યાં જરી એક જરી કરી મોકલી નહીં હા તો ખરી ગયો ઉભા રહો થોડો ખબર આરો ફ્રેમ માં લેવાનો ભાઈ ફોટો પાડો એક તો બગાડવું પડે હાલે આડો પડ્યો હા આપણે મયુરભાઈ બગાડી દીધા ઘનશ્યામભાઈ ખાઈ રહ્યો કેક ને કેક નેક્સ્ટ લેવલ મસ્ત ટેસ્ટ કે ઘટે એમ આપણે બધા યુટ્યુબ ફેમિલી ખાઈ લો કેક આલો તો હવે આવી છે મારા ઉપર મારા કાકા આવી ગયા નાના કાકા હા હે કેક હા લો લીલી જાંગ આ લે લો આયા આપણે લીલી મોટી બત્તી તમે જોવો આ બત્તી લઈને આપણે ઉપર વિડીયો બનાવવા અને ફોટા પાડાય એટલે મેં કીધું બત્તી લઈને ઉપર તો તમારે બધાને મસ્ત આવે તો ફોટા પાડ્યા બધા તો બત્તી કેમ હતો મસ્ત આવે વિડીયો તો આપણા ભાઈબંધનો તો બર્થડે મારા દાદાના છોકરાનો મજૂરનો આપણે કેક કાપી નાખ્યો કેક કાપી પછી ના જમવાનું હતું તો જમી પણ લીધું જમીને ડાયરેક્ટ ઘરે આવ્યો ને ઘરે કરવાનું છે પથારીને એવું બાકી મારે અહીંયા કરવાનું છે મારી પથારી ને અહીંયા કરવાનું છે ઘનશ્યામભાઈની પથારી તો આજના વ્લોગમાં એટલું જ મળશું હવે નવા નેક્સ્ટ વિડીયોની સાથે તારે વિડીયોને લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને હું કરી નાખું વિડીયો એડિટિંગ તો બાય બાય ગુડ નાઇટ એન્ડ ટેક કેર